નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે આપણે એક નવા વિસ્તારની અંદર જીરાના પાકમાં જે રિઝલ્ટ મળેલ છે તો એની માહિતી માટે પ્લોટ વિઝિટમાં આવ્યા છે. તો હવે આપણે ભાઈને જ પૂછવી એમનું નામ, ગામ અને શું પ્રશ્ન હતો ને શું સોલ્યુશન મળ્યું. તો તમારું નામ? મારું નામ દિનેશભાઈ અનુભાઈ મેણિયા. દિનેશભાઈ અનુભાઈ મેણિયા. ગામ કયું? ગામ નાનું પાળિયાદ. નાનું પાળિયાદ, બોટાદ તાલુકો જિલ્લો બોટાદ. હવે શું નામ કીધું? દિનેશભાઈ. દિનેશભાઈ. તો દિનેશભાઈ, આ શું પ્રશ્ન હતો આપણા જીરાની અંદર પાકમાં? જીરામાં સાહેબ હુકર દોતો આવડો પેલા લીલો સુકારો. હા, લીલો સુકારો હતો. બરાબર. તો હવે લીલો સુકારો જે હતો એમાં તમે શું સોલ્યુશન કર્યા હતા પેલા આ દવા છાંટી અને પેલા? એની પેલા તો એગ્રો લાવીને છાંટતા એમાં તમને શું ફરક ફાયદો થયો? એની તો એવો કઈ લાંબો ફરક દેખાતો નતો. હુકારો રોકાણો નહીં મતલબ ટૂંકમાં. તો આ દવા તમે મારી તો આની માહિતી તમને ક્યાંથી મળી હતી આ પ્રોડક્ટની? અમને તો હસમુખભાઈ આપી. હસમુખભાઈ આપી. હા, આમાં શું છે, ઘણા એગ્રો વાળા પાસેથી મળી હોય માહિતી, ઘણા ઓનલાઈન વિડીયો જોઈને માહિતી મળી હોય. તો આ વસ્તુ તમે વાપરી પછી એની પછી શું ફાયદો છે તમને? હા, સાઈટા પછી તો અમને આમ ઘણો ફરક દેખાય છે. આવું ઊભું રહી ગયું છે અને નવી ફૂટ આ બધી દેખાવા માંડી. બરાબર, નવી ફૂટ દેખાવા માંડી. આપણને સુકારાનો જે પ્રશ્ન હતો લીલા સુકારાનો એ ઉભો રહી ગયો અને એની અંદર નવી ફૂટ પણ નીકળી ગઈ છે. અચ્છા, આપણે જોઈએ કે 80% કરતા વધારે છોડવા રિકવર થઈ ગયા છે એવું દેખાય. તો એ પ્રોડક્ટ તમે વાપરી શું એ એક બતાવો આપણે જરાક દર્શક મિત્રોને. ફંગી સ્ટોપ, એક વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ. આ ત્રણ વસ્તુ તમે કેટલી નાખી હતી દિનેશભાઈ પંપમાં? સાહેબ એ 25 ગ્રામ 25 મિલીનું માપ છે ને? બસ એ આપણી રેગ્યુલર 25 મિલીનું જ માપ છે. અને આ વસ્તુ વાપર્યા પછી કેટલા દિવસ થયા કે આજે આ પ્રશ્ન તમને હુકારાનો નવા છોડવા જતા નથી દેખાણા? એવા 7-8 દિવસ જેવું થઈ ગયું. અઠવાડિયું થઈ ગયું મતલબ, સમજો ને, 7 થી 8 દિવસ થઈ ગયા આ દવાનો રાઉન્ડ માર્યા પછી. પણ છતાં આપણને કોઈ વસ્તુનો છોડનો સુકાવાનો પ્રશ્ન દેખાતો નથી. આજે કેવા પ્રશ્ન છે કે ગમે એવા મોંઘા ટેકનિકલ મારે છે ખેડૂતો, હુકારો અટકાઈ જાય છે પણ પાછા 3 દિવસ કે વધીને 4 દિવસ પાછો નવો રાઉન્ડ મારવાની તૈયારી ચાલુ રાખવાની. કારણ કે ચાલુ જ છે. 2 દિવસ 3 દિવસ અટકાઈ જાય, પાછો 4થા દિવસે રાઉન્ડ મારવો પડે છે. તો આપણે એક લાંબા સમય માટેનું રિઝલ્ટ પણ કહી શકીએ. અને હજી આજે 7 દિવસ થઈ ગયા, જીરાની રોનક પણ આપણે જોયું, તમે કહો એમ હુકારો અટકાઈ ગયો છે, નવી ફૂટ પણ સારી છે અને દાણાનું બંધારણ થવા માંડ્યું છે. તો આ વસ્તુ વાપરીને તમે 100% સંતોષ છો? હા સાહેબ. હવે બીજા કોઈ ખેડૂતને આ વસ્તુ વાપરવી હોય તો આપણે શું ભલામણ કરી શકીએ આની? અમે ખેડૂતને એવું કેવી કે આવડે આ દવા છટાય. બરાબર. બીજી વસ્તુ વાપરવી એના કરતા એક તો સારી પણ છે, સસ્તી પણ છે અને રિઝલ્ટ પણ લાંબા સમયનું રિઝલ્ટ મળે છે આપણને. એ 100% રિઝલ્ટ મળે. આમાં પાયું તું પાણી યારે બીજું પછી આપણે શું? બસ એ અહીંથી હસમુખભાઈ નાખીને જ લાયા. સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર. ઓકે. આ જમીનમાં પાણી સાથે પિયતમાં પણ આપ્યું હતું. આ પાણી યારે પાયા પછી તમને શું ફરક દેખાણો જમીનમાં? આ બે વસ્તુ પાય જમીનમાં આપણે પાણી સાથે, એમાં શું ફાયદો મળ્યો? એમાં શું ફાયદો દેખાણો? એમાં તો હવે આ બધું આ જે દેખાય ફાયદો તમને દેખાય છે. આ છે ઓલું કે ને લોકો ઘણા કે પાયા પછી હુકારો વધે. કેટલા દિવસનું જીરું છે આપણે અત્યારે? કેટલાક દિવસ થાય છે અંદાજ? 65 થી 70 દિવસ આજુબાજુનો મને અંદાજ લાગે છે. તમારા અંદાજ પ્રમાણે કેવું છે? બરાબર. તો આ લોકો કહે છે કે પાણી પાવી એટલે હુકારો આવે. આજે આપણે જોયું 70 દિવસ થી આ જીરું પવડાયું છતાં આજ કોઈ પ્રશ્ન નથી. ઉલટાનો દાણો બંધાવા માંડ્યો છે. એવું છે. બરાબર. અને હુકારો નથી આવ્યો. મેઇન પ્રશ્ન સોલ્વ એટલે આપણે બે વસ્તુ પાવામાં એટલે જ આપી હતી. સોઇલ ટેકનિશિયન જે છે એ જમીનજન્ય તમામ પ્રકારના રોગો માટેનું છે કે પાયા પછી જે હુકારાના પ્રશ્ન વધારે આવે છે એ ન આવવા દે. અને બ્લેક પાવર છે કે છોડની નરવાઈ રાખે, ગ્રોથ રાખે, મૂળનો વિકાસ રાખે અને દાણાનું બંધારણ કરે. તો આ બંને વસ્તુથી આપણે ફાયદો આપણા પ્લોટની અંદર સામે જ જોઈ શકીએ છીએ. આ બધી વસ્તુ જ વાપરવાથી તમને ફૂલ સંતોષ છે. બરાબર. હવે આ વસ્તુ તમે જે લઈ આવવાથી ભાઈને આપણે કહીએ એમનું એગ્રોનું નામ, એમનું નામ અને મોબાઈલ નંબર આપે એટલે જેથી કરીને બીજા ખેડૂતોને કોઈને આ પ્રોડક્ટ જોઈ તો નજીકથી આપણને મળી રહે. ખેડૂત ભવન નાના પાળિયાદ. ખેડૂત ભવન એગ્રો નાના પાળિયાદ. તમારું નામ અને મોબાઈલ નંબર એક આપો. મેણિયા હસમુખભાઈ ઝવેરભાઈ. મોબાઈલ નંબર તમારો 97 231 95 646. ઓકે. ખૂબ ખૂબ આભાર તમે ઇન્ટરવ્યુ આપી બદલ. ધન્યવાદ.